ખોરાકની આ 3 વસ્તુ તમારા શરીરમાં નેચરલી કેલ્શિયમને વધારે છે। મિત્રો 40 વર્ષની ઉંમર પછી આપણા શરીરમાં અનેક પ્રકારના ફેરફાર થાય છે। ખાસ કરીને શરીરમાંથી કેલ્શિયમ ઘટવા લાગે છે, જેને કારણે ધીરે ધીરે સાંધામાં ઘસારો થાય છે, હાડકાં નબળા પડે છે, કમર અને મણકામાં દુખાવા શરૂ થાય છે અને ઘૂંટણમાં ઘસારા પણ શરૂ થાય છે। આવા સમયે આયુર્વેદ એવું માને છે કે શરીરમાં વાત દોષની વૃદ્ધિ થાય છે અને આ 3 વસ્તુનું સેવન કરવાથી વાત દોષ કંટ્રોલમાં આવે છે અને કેલ્શિયમ પણ મળે છે। એમાં સૌથી પહેલી વસ્તુ છે કાળા તલને ચાવીને ખાવું અથવા તો કાળા તલના તેલનો ઉપયોગ કરવો। આ તેલ વાતહર છે, સાથે સાથે જો તમે તલને ચાવીને ખાઓ છો તો કેલ્શિયમની આપૂર્તિ પણ કરે છે। બીજી વસ્તુ માખણ, તરત ઉતારેલું તાજું માખણ જો તમે પાચન શક્તિ અનુસાર ખાવામાં ઉપયોગ કરો છો તો એ કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત છે। ત્રીજી વસ્તુ દેશી ગાયનું ઘી। ગાયનું ઘી વાયુ અને પિત્તને દૂર કરનારું છે, ઉત્તમ રસાયણ કહ્યું છે, વૃદ્ધાવસ્થાને અટકાવનારું કહ્યું છે અને શરીરમાં ખૂબ સરસ રીતે ચિકાશ આપીને વિટામિન ડી અને કેલ્શિયમને વધારવામાં મદદરૂપ થાય છે। પણ હા, પોતાની પાચન શક્તિ અનુસાર આ 3 વસ્તુનો ઉપયોગ કરવાનો છે।